પહેલા રાજ્યમાં ખાબકશે કમોસમી વરસાદ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. ફરી તોડાયો માવઠાનો ખતરો, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી, પરંતુ વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી. વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ સર્જાયું. એવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી जिला थंडरस्ट्रॉम एक्टिविटी साथ सामान्य वरसाद की शक्यता है. जो वर्तमान परिस्थिति है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान पे, और एक ट्रफ गया हुआ है वेस्ट राजस्थान साइक्लोनिक सर्कुलेशन से लेके नॉर्थ ईस्ट अरेबियन सी. इसकी वजह से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बानसकांठा, साबरकांठा और अरावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है. हवामान विभागની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. જગાણા, ભાગળ, લાલાવાડા ગામમાં ભર શિયાળે માવઠા જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે ખેડૂતોમાં ઘઉં, રાયડો, જીરાના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ. પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી. અંબાલાલે પણ કરી આગાહી. ઉત્તરાયણ પર આખરે કેવો પવન રહેશે? આ સવાલનો જવાબ આગાહીકાર અને હવામાન વિભાગે આપ્યો છે. પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મતે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે અને પવન સામાન્ય રહેશે. સાથે જ ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો રહેવાની પણ આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 14મી જાન્યુઆરીએ સવારે સાંજે પવનની ગતિ સારી રહી શકે છે, જ્યારે બપોરે પતંગ રસિયાઓને ઠુમકા લગાવવાનો વારો આવી શકે છે. એટલે કે બપોરે પવનની ગતિ ધીમી રહી શકે છે. વાસી ઉત્તરાયણ એટલે કે 15મીએ પણ પવનની ગતિ સામાન્ય રહી શકે છે. અંબાલાલના મતે આ વખતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પવન સારો રહેશે. इसमें 10 से 15 किलोमीटर प्रति घंटा का जो नॉर्मल स्पीड है ऐसे ही रहने वाला है. और जो दिशा है मेनली इस पूर्व से दक्षिण पूर्व दिखा रहे हैं. अभी तो कल तक तो टेम्परेचर बढ़ेगी, उसके बाद टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होगी. પૂનમ સવાયું મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે. આમ છતાં સુદમાં વધના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદ તો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ મધ્ય અને ક્યાંક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે. પ્રતિબંધિત દોરીના નિયમ વચ્ચે અમદાવાદમાં નિયમોનો ઉલાળ્યો થયો તો રાજકોટમાં વેપારીઓ મૂંઝાયા. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં ગ્લાસ કોટેડ દોરા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ચાઇનીઝ દોરી બાદ નાયલોન દોરી અને કાચ પાયેલી એટલે કે ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મુકાયો છે. હાઈકોર્ટના હુકમ બાદ સરકારે પણ હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વેપારીઓ અને નાગરિકોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. રાજકોટની પતંગ બજારમાં વેપારીઓએ જણાવ્યું કે ઉત્તરાયણને લગતા તમામ માલસામાનની ખરીદી 3 થી 4 મહિના પહેલા થઈ જતી હોય છે. હવે જ્યારે ઉત્તરાયણને આડે 2 દિવસ બાકી છે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ આવ્યો છે, ત્યારે વેપારીઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ પ્રતિબંધિત કાચની દોરીના નિયમોનો ઉલાળ્યો અમદાવાદમાં જોવા મળ્યો. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો કે અમદાવાદમાં હજુ પણ દોરીમાં કાચનો ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદની પતંગ બજારોમાં બેરોકટોક દોરીને કાચ પવાઈ રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાચ પાયેલી દોરી માટે લોકોએ લાઈનો લગાવી. ચાઇનીઝ દોરી બાદ હવે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ દોરીને કાચ પાવાની પ્રક્રિયા બેરોકટોક ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા. હવે સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં કેમ આ પ્રવૃત્તિ અટકતી નથી? કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી? આ તરફ તંત્ર પણ જોખમી દોરીને લઈને સજ્જ છે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે. ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ લપેટ અને કાયપો છેની બૂમો સંભળાઈ રહી છે. ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહ્યા છે. અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે. આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવ થંભાવી દે છે. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા. આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવની સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ. જોખમકારક એવી ચાઇનીઝ અને કાચની દોરીને લઈને તંત્ર પણ સજ્જ છે. ચાઇનીઝ દોરી અને કાચની દોરી અંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ચાઇનીઝ દોરી, કાચની દોરી અંગે પોલીસ વિભાગ સક્રિય છે. તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ. રંગબેરંગી અને અવનવા પતંગોથી અમદાવાદનું રિવરફ્રન્ટ રંગીન બની ગયું. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે. 14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરાયું. મુખ્યમંત્રીએ તિરંગા બલૂનને આકાશમાં ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. મહત્વનું છે કે આ વર્ષે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ. એસજી હાઈવે પર આતંક મચાવ્યો. બેફામ કાર ચલાવતા હાથમાં તલવારો લઈ રસ્તા પર દોડતા લોકોનો આ વિડીયો અમદાવાદનો છે. શહેરમાં 24 કલાક ધમધમતા એસજી હાઈવેને લુખ્ખા તત્વોએ બાનમાં લીધો. અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો. એસજી હાઈવે પર જાયડસ હોસ્પિટલ સામે આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જાહેરમાં ખુલ્લી તલવારો સાથે દોડતા લોકોનો વિડીયો સામે આવ્યો છે. પોલીસને તો જાણે કોઈનો ડર ન હોય તેમ 15 જેટલા અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર અને ધોકા વડે આતંક મચાવ્યો. આ વિડીયો 10 જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયોમાં 3 કારમાંથી 10 થી 15 જેટલા લોકો તલવારો સહિતના હથિયારો સાથે નીચે ઉતરે છે અને રસ્તા પર ઉભેલા 2 યુવકો પર હુમલો કરે છે. આરોપીઓએ અન્ય વાહન ચાલકો પર હુમલાનો પ્રયાસ કરતા હાઈવે પર નાસભાગ મચી ગઈ. આરોપીઓએ જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જો કે શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે કાયદો વ્યવસ્થા સતત કથળી રહ્યા હોય એવું લાગે છે. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં આજે પણ અકસ્માતો સર્જાયા. ભાવનગરમાં બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી. ભાવનગરમાં રફતારનો કહેર જોવા મળ્યો. બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી. ગાયત્રીનગરમાં મેયરના ઘર સામે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં મેયરના ભાઈ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી કાર્યવાહી. મેયર ભરત બારડે કહ્યું, મારા ઘરની સામે જ બેફામ કાર ચાલકે કાર સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે આગળના ઘરેથી પણ એક 2 વ્હીલરને અડફેટે લીધું હતું. જો કાર કાબુમાં રહી ન હોત તો મોટા પાયે દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. આ તરફ રાજકોટમાં રફતારનો રાક્ષસ ઝડપાયો. રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક પાસે મોગીદાટ કાર ચલાવી 3 જેટલા વાહનોને અડફેટે લેનાર આરોપી ઝડપાયો. આરોપી કાર ચાલક ડોક્ટર રાજ ગામીએ શુક્રવારે અકસ્માત કરી વાહનોને અડફેટે લઈ 3 જેટલા લોકોને અડફેટે લીધા. અકસ્માત કરી આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવાયો. વડોદરા અને ગોધરામાં આતંક મચાવનાર કપિરાજ પકડાઈ ગયા. લોકોએ લીધો રાહતનો શ્વાસ. વડોદરાના પાદરામાં શુભમ બંગલોઝમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાવ. આતંક મચાવનાર નટખટ કપિરાજને ભારે જહેમત બાદ વન વિભાગે પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. કપિરાજે આતંક મચાવતા સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું હતું. કપિરાજે સોસાયટીના અનેક લોકોને બચકા ભરી ઘાયલ કર્યા હતા. પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે પાંજરું મૂકી કપિરાજના આતંકથી લોકોને મુક્ત કરાવ્યા હતા. આ તરફ પંચમહાલના ગોધરામાં પણ એક કપિરાજે રીતસરનો આતંક મચાવ્યો હતો. 3 દિવસ સુધી કેટલાય વિસ્તારોને બાનમાં લેનારા કપિરાજ આખરે સકંજામાં આવી ગયા. ગોધરામાં 3 દિવસથી કપિરાજે આતંક મચાવી 12 થી વધુને ઈજાગ્રસ્ત કર્યા હતા. જો કે સોનીવાડ વિસ્તારમાં એક મકાનના ધાબા ઉપર બેઠેલા કપિરાજને જાળ બિછાવી પકડી લેવાયો છે.